આજે તો રસ્તા ઓધી ઓધીને થાકી ગયા. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે જોઈ શકો છો અમે રેડી થઈને આજે ક્યાં નીકળીએ. આજે અમે જઈએ છીએ ગૃહ પ્રવેશમાં અને શું કહેવાય સુંદરકાંડમાં. તો જો હું મારી મમ્મી બધા આખી ફેમિલી નીકળી ગયા. જતાં જતાં જોયું તો રસ્તામાં અમારા ફાટક મળી ગયું. ફાટકમાં જોયું તો મેં કીધું રેલગાડી તો ખાલી જ દેખાય પણ એન્જિન ક્યાં છે તો ઉત્તર રહી ગયા. તો જોયું તો એન્જિન તો લાસ્ટમાં આવ્યું છે. મેં કીધું આનું શું કામ હતું, પહેલાં જવાનું હતું આમને તો. પછી તો શું, આજ તો મેપના ગોટાળા તો ખાઈ જ લીધા કેમ કે આજે તો મારા પપ્પાની જગ્યા જ નથી મળતી. જ્યાં જવાનું ત્યાંનું કંઈ લોકેશન જ નહોતું મળતું તો આપણે લોકેશન સુધીને પહોંચી ગયા. તો જોયું તો આજ તો જો મારા રંગીલી ભાભીને બધા આવી ગયા છે. મારા ભાઈ ભાભીની જોડી જોયું તમે તાર આજે દૂર દૂર ઊભા છે. અને આ જો શર્મિલા બેન. પછી તો શું, આપણા મમ્મીને અને કાજલને તો ફોકસ કર્યા વગર ચાલશે જ નહીં. ભૂરીબેન તો દેખાવ જરૂર જ છે. તો આપણે પહોંચી ગયા હતા સુંદરકાંડમાં. તો જોયું તો ભગવાનના દર્શન કરીને આપણે નીકળી ગયા હતા. આખી ફેમિલી અહીંયા જ બેઠી હતી. મેં કીધું આપણે તો ખૂણા ખાપચામાં બેસી રહીએ. તો ખૂણા ખાપચામાં આવી ગયા. આજે તો નાસ્તામાં તો બ્રેડ પકડા જઈને તો મારી બેન તો શરમા જ લાગી. મેં કીધું શરમાવો નહીં જસમીસ બેન. પછી તો શું, જો ભૂરીબેન તો ખાવાનું ચાલુ કરે. કેવું નાચ કેમ તો આપણે આવી ગયા નીચે ભોજન કરવા માટે. એટલે પેટ પૂજા તો કરવી જ પડે ને. તો જોવો મારી થાળી તેને ખાવું હોય તો આવી જાવ મારા જોડે. પછી તો શું, લાસ્ટમાં જતા તો ફાંકી તો મારવી જ પડે ને, આના વગર ચાલે જ નહીં. પછી તો શું, આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતા જતાં મને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે મારા વિડીયો તમને જોવા અવનવી તો તમે જોવા માટે તમારે લાઇક અને સબસ્ક્રાઈબ કરવી જ પડે છે ને. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે જતા જતાં યાદ આવ્યું કે મારા આટલા દિવસમાં તમને આજે બ્લોગ મળે છે. તો મારા લોંગ વિડીયો માટે તમે મને સબસ્ક્રાઈબ કરો કેમ કે તમને આવા જ વિડીયો તમને લોંગ વિડીયોમાં બી તમને મજા આવશે એવી જોવા મળશે.